તાલુકાના કુંભણ ગામે કોમી એકતાના દર્શન જોવા મળ્યા। મહુવા તાલુકાના કુંભણ ગામની વસ્તી 9 થી 10,000ની છે। ઇતિહાસમાં સૌપ્રથમ વખત મસ્જિદના ઉદ્ઘાટન પ્રસંગે આખો ગામ ધુમાડો બંધ રાખવામાં આવ્યો। મહુવા તાલુકાના કુંભણ ગામે મસ્જિદે ખદીજાનું ઉદ્ઘાટન નિમિત્તે હિન્દુ મુસ્લિમ સમાજે એકસાથે મળીને મસ્જિદનું ઉદ્ઘાટન કર્યું। કુંભણ ગામે સાવરકુંડલાના પીરત રિક્ત સરકાર દાદા બાપુની નિગારીમાં મસ્જિદે ખદીજાનું કરવામાં આવ્યું બાંધકામ। આ બાંધકામમાં કુંભણ ગામના હિન્દુ મુસ્લિમ ભાઈઓએ તેમજ અન્ય દાતાઓએ દાન આપી સહભાગી બન્યા હતા। સોમવારના રોજ રાત્રે 9 વાગ્યાના સમયે પીરત રિક્ત સરકાર દાદા બાપુના દીકરાનું મુનીર બાપુના વરદ હસ્તે રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ ભાઈઓએ સાથે મળીને ભોજન કર્યું હતું। આ પ્રસંગે સાધુ સંતોએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહુવા તાલુકાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત કુંભણ ગામ ખાતે મસ્જિદના ઉદ્ઘાટન પ્રસંગે આખું ગામ ધુમાડો બંધ રાખવામાં આવ્યો હતો। સાધુ સંતોએ મુસ્લિમ બિરાદરોને મીઠાઈ ખવડાવીને મોં મીઠા કરાવ્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી, તો સાથે જ કોમી એકતાના દર્શન પણ કરાવ્યા હતા। અરશદ દસાડિયા, મહુવા। નિર્ભેરા બાપુ બાપુ, આ કુંભણ ગામની અંદર એક નાના એવા ગામની અંદર મસ્જિદનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે। આ બે તમે આવીને તમામ મુસ્લિમ ભાઈઓને શુભેચ્છા પાઠવી એકાબીજાને મોં મીઠા કરે, શું કહેશો? બહુ સરસ, અને અમારું ગામ તો હળી મળીને રહે છે, અને આ કાર્ય કર્યું બહુ સરસ કાર્ય છે, અને આમ જ હોવું જોઈએ, બધાને એક થઈને જ રહેવું જોઈએ, અને સારું કાર્ય છે। ગામ અમારું કુંભણ ગામ એવું છે ને તે બધા હળી મળીને હપીને જ રહે છે, અને બધા હારે જ કામ કરે છે, અને બધાએ ગામે થઈને જ કર્યું છે। બહુ સરસ કાર્ય, અને આવું થવું જોઈએ। બાપુ, આખા ગુજરાતની પણ આખા ભારતને શું સંદેશ? નહીં, બધાને હપીને રહેવું જોઈએ, હપીને કાર્ય થવું જોઈએ। બધાને આપણે કહેવાનો મિનિંગ એ જ છે કે બધા હળી મળીને રહ્યો, આનંદથી રહ્યો। માશાઅલ્લાહ। હા હા। તમારું નામ? સંજયભાઈ બારો। ઊંચા આવો. સંજયભાઈ બારો। હા, શું કહેશો ને સંજયભાઈ? કાર્ય જે ગામ માટે થયું છે બહુ હિતકારી કાર્ય થયું છે, અને ગામને હળીમળી હકીકત સાથ સપોર્ટ દઈને હવે હળીમળી મિલી એકતાથી ભાઈ એકતાથી રહેવું જોઈએ। હા, તમે સમગ્ર ગુજરાતની વાત કરીએ તો શું કહેશો? સમગ્ર બળ ગુજરાત પ્રમાણે એક દાખલો બની જાય કુંભણ ગામનો, કે કુંભણમાં કોઈ કોમી એકતા, કોઈ ઓલો ભેદભાવ કે છે નહીં। બહુ આખું કાર્ય ગામ હપી હળીમળીને કરે છે, અને ગામમાં જે ભાઈઓએ જે કાર્ય કર્યું છે બહુ સરસ કર્યું છે, નામ જોવું અને આવી જ રીતે કાર્ય થવું જોઈએ। હરેક નાગરિકને ફરજ છે કે ગમે ધાર્મિક કાર્યમાં કોઈ પણ વ્યક્તિને હળીમળીને કામ કરવું જોઈએ। મારું નામ બાબુભાઈ નનુભાઈ બુટાણી, કુંભણ ગામ, મહુવા તાલુકો, જિલ્લો ભાવનગર। આ અત્યારે જે આ પ્રસંગ છે તે એ પ્રસંગે તમે શું કહેશો? આ પ્રસંગ એવો છે કે અમે સાવરકુંડલા પૂંજે દાદા બાપુના નેજા નીચે આ કુંભણ ગામમાં મસ્જિદનું નિર્માણ થઈને પૂરું કામ થયું છે। તેના આ શુભાન દિવસે આજે અમારા ગામનો માળો આખો બંધ કરેલો છે ગામજનોએ, અને પ્લસ કે કોમી એકતાનું એક ઉદાહરણ અહીંયા તમને સામેથી જોવા મળે છે। અત્યાર સુધીમાં આવું કોઈ કુંભણ ગામની અંદર થયું કે નહીં, ગામ ધવાડા અનેક વખત બંધ થયેલા છે, હા, પણ અમારા જાહલમાના ટેમ્બાના પ્રતાપ છે, કોઈ પણ સમાજ, કોઈ પણ જ્ઞાતિ કે કોઈ પણ કોમ ગામ ધવાડો બંધ કરે ત્યાં પૂરેપૂરું તમામ આખા ગામનો સહકાર પૂરેપૂરો હોય છે। આ મસ્જિદનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે તો તમે કેવો રાજીપો? ના, એવો અમે આથી વિશેષ તો બીજો રાજીપો બીજો હોય કયો શકે?
નામ? મારું નામ હીરાભાઈ કાનજીભાઈ વાઘ, ગામ કુંભણ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. અત્યારે કુંભણ ગામમાં જે પ્રસંગ થઈ રહ્યો છે એ મસ્જિદને આધારે થઈ રહ્યો છે. અને કુંભણ ગામે બધી એકતા એવી છે કે ગુજરાત તો નહીં પણ વિશ્વ લેવલે આવી એકતા જોવા ક્યાંય મળે એવું નથી. એવું અમારા આત્માને બહુ આનંદ છે અને આવો ગૌરવ લીધા જેવું આ ગામ મને બહુ શાંતિવાળું મળે છે. અને દાદા બાપુના સાનિધ્યમાં આ કામ થઈ રહ્યું છે કુંડલાવાળા. તમારું નામ? મારું નામ રાજુભાઈ હુસેનભાઈ કુરેશી અને હું કુંભણ ગામનો જ વતની છું. અને મારે 40 વર્ષ થયા છે હું કુંભણ ગામની માલિપા રહું છું. આ ગામની માલિપા બહુ હપ અને બહુ એકતા છે. અને આ ગામની માલિપા આ મસ્જિદનો અમે જેદી પાયો નાખ્યો, ચંગે બુનિયાદ કર્યું બરાબર. અને એની માલિપા અમારે હિન્દુ મુસ્લિમ હમ જાયનો ફાળો છે અને હવ લોકોએ ફાળો આપી અને અમે આ મસ્જિદ ઊભી કરી છે બરાબર. અને આવો પ્રસંગ અને આવું કાર્ય ગુજરાતની પણ આખા ઇન્ડિયાની માલિપા થવું જોઈએ એવી મારી ઈચ્છા છે. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु. શું કહેશો મૌલાના? જે મસ્જિદનો પ્રસંગ છે, ઉદ્ઘાટનનો પ્રસંગ છે, તે નિમિત્તે અત્યારે સંતો મહંતો આવીને તમને શુભેચ્છા પાડી, તો શું કહેશો? હું ફકીર જાવેદ શાહ શબીર શાહ, તકરીબન 19 વર્ષથી ભાવનગર તાલુકાના મહુવા, ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કુંભણ ગામના અંદર 19 વર્ષથી છું. ગામ લોકોનો, તમામ જ્ઞાતિ લોકોનો બહુ આભાર છે ને બહુ એકતાથી એ બધા ભાઈઓ હળીમળીને અમે કામ કરીએ છીએ. અત્યારે આ શુભ પ્રસંગે મહંત આવીને શુભેચ્છા, બહુ ખુશી થઈ કે અમારા ગામ કુંભણના નિર્ભરરામ બાપુ મારી મસ્જિદે ખદીજામાં આવ્યા. બધા ભાઈઓને, સમજ સુન્ની મુસ્લિમ જમાત કુંભણને બહુ ખુશી થઈ. અસલામ. તમારું નામ? વાળા પ્રેરણા જનાર્દનભાઈ. અમે આ કુંભણ ગામમાં જે હિન્દુ મુસ્લિમ એક છે ને આજે ગામ ધોવાડો બંધ છે, અમે એમાં પ્રસાદ લીધો અને એનો આનંદ માણ્યો. અને અત્યારે હું આ મસ્જિદ બની છે ત્યાં એને જોઈને એને નિહાળી રહી છું. તમે કેવું અનુભવી રહ્યા છો? સારું અનુભવ થાય છે. ખરેખર આ ગુજરાતને કઈ રીતે રહેવું જોઈએ, તમે શું કહેશો? હળી મળીને સાથે રહેવું જોઈએ. સરસ મહેસૂસ. અહીંયા અમારું કુંભણ ગામ, મહુવા તાલુકાનું કુંભણ ગામ છે અમારું. આ કુંભણ ગામ એ 8 થી 10 હજાર વસ્તીનું અમારું ગામ છે. અને અમારા કુંભણ ગામની માલિપા હિન્દુ કે મુસ્લિમ ભાઈઓની અમારી ખૂબ જ સરસ મજાની બધી એકતા છે. અત્યાર સુધીમાં કોઈ પણ અમારો ધાર્મિક પ્રસંગ હોય તો હિન્દુ ભાઈઓ અને મુસ્લિમ ભાઈઓ બધા સાથે રહી અને અમે અમારો તહેવાર દરેક ઉજવીએ છીએ. અને આજે જે મસ્જિદનું ઉદ્ઘાટન દ્વારા કુંભણ ગામે ગામ ધવાડો જે બંધ રાખેલ છે એમાં તમામ મુસ્લિમ ભાઈઓ તેમજ હિન્દુ સમાજ ખૂબ જ બહોળી સંખ્યાની માલિપા એકી સાથે બધાએ ભોજન લીધું છે અને ખૂબ જ આનંદ છે. અને આ મહોત્સવ ખૂબ જ સુંદરથી ભવ્ય અતિ ભવ્ય ઉદ્ઘાટન છે. તમે અત્યારે મસ્જિદના ઉદ્ઘાટનમાં આવ્યા છે, શું કહેશો? જો અમારા કુંભણ ગામની અંદર કોઈ એવું નથી કે અમારે જે અત્યારે બન્યો છે સૌ ભેગા મળીને એક જ જે કાર્ય હોય ધાર્મિક, હિન્દુનું હોય કે મુસલમાનનું હોય, પણ સૌ સપીને અમે એવી રીતે કરી છીએ. સારે જહાં છે અચ્છા હિન્દુસ્તાન અમારા. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ. મારું નામ હાફિઝ મોહમ્મદ સાદિક, સાવરકુંડલા જુમ્મા મસ્જિદ પેશ ઇમામ અને ખાનકાએ બાગે રહેમતના ખાદિમ. સાદિક સાહેબ, જે અત્યારે જે કુંભણ ગામની અંદર જે કામ થયું મસ્જિદનું ને તેને લઈને આજે ગામ ધોવાડો બંધ કરવામાં આવ્યો છે, અત્યારે કોમી એકતાનો વિશાળ ગણાય, શું કહેશો? અલ્હમ્દુલિલ્લાહ, અત્યારે કુંભણ ગામમાં બહુ સારો એવો એકતાનો માહોલ છે. અને આ મસ્જિદની જે પાયાવિધિ હતી એ પીરે તરીકે સરકાર સૈયદ દાદા બાપુ કાદરી ફાતમી રહમતુલ્લાહી તાલા લઈના મુબારક ખાતે કરવામાં આવી હતી. અને દાદા બાપુનું વ્યક્તિત્વ એવું હતું કે કોઈ પણ વ્યક્તિ દાદા બાપુને જોવે એટલે તરત જ બાપુની મુલાકાત માટે ઊભા રહી જતા અને બાપુની જાતથી જ કોમમાં એકતા ઊભી થતી. જ્યારે કુંભણના દરેક ભાઈઓને ખ્યાલ આવ્યો કે આ મસ્જિદનું સંગે બુનિયાદ પાયાવિધિ દાદા બાપુએ સરકારે કરેલી છે ને આજે એમના સન
એટલે હાજી પીર સૈયદ અહમદ મુનીર બાપુ કાદરી ફાતમી મદ્દસિલ્લાહ નુરાનીના હાથે એનું ઉદ્ઘાટન થવાનું હતું ત્યારે કુંભણ સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજે આજે આખા ગામને આ ખુશીના અંદર જમણવાર કરેલ, જેમાં હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓને દાવત આપેલ અને ધામધૂમની સાથે આજે આ ગામમાં આ મસ્જિદે ખદીજા એનું નામ છે, એમના દાતા અશરફભાઈ નાથાણી, રફીકભાઈ નાથાણી અને આદિલભાઈ છે. એ લોકોએ આ મસ્જિદનો ખર્ચ આપ્યો અને બીજા બધા ભાઈઓ આમાં સામેલ થયા છે. તો આ મસ્જિદના ઉદ્ઘાટન પ્રસંગે આજે જે બાપુનું સૂત્ર હતું એને સાર્થક કરવા માટે કુંભણના ભાઈઓએ આજે એક સાથે ભેગા મળી અને મસ્જિદે ખદીજાનું ઉદ્ઘાટન કરેલ છે. ખરેખર આ ગુજરાતનું જો આમ ગણીએ તો સૌરાષ્ટ્રની અંદર જે કોમી એકતાનું દર્શન થયું છે ત્યારે ગુજરાતની પ્રજાને શું કહેવા માંગશે, મેસેજ શું આપવા માંગશે? જો ભાઈ અત્યારના માહોલના અંદર મસ્જિદ હોય કે કોઈ પણ ધર્મ સ્થળમાં જે માણસ જાતા હોય તો એને પ્રાર્થના એનો હેતુ હોય અને જે માણસ પ્રાર્થના કરતા હોય એનું દિલ નરમ હોય અને ખરેખર જે મસ્જિદ હોય કે મદરસો હોય એમાં ઈબાદત કરવાવાળો માણસ એના દિલની અંદર બીજા પ્રત્યેક લાગણી ઉત્પન્ન થાય છે. ત્યારે આવું ગુજરાતના અંદર જે કુંભણમાં કાર્ય થયું છે આખા ગુજરાતમાં થાય અને બધામાં કોમી એકતા, ભાઈચારો, સલામતીની સાથે એકબીજા પોતપોતાનું જીવન પસાર કરે તો એ ગામની અંદર જીવવાની બહુ મજા આવે. એનું એક્ઝામ્પલ, ઉદાહરણ આ આપણું સૌરાષ્ટ્રનું કુંભણ ગામ છે.